હવે કહું ડાબા ચરણના ચિહ્ન રે, હવે કહું ડાબા ચરણના ચિહ્ન રે. ધ્યાને મારે કે જે ધ્યાને ધારે જે કોઈ ભક્ત પ્રવીણ રે, ધ્યાને ધારે જે હોય ભક્ત પ્રવીણ રે. કળશને ધ્યાને ધારે જન સારા રે, કળશને ધ્યાને ધારે જન મારા રે. માનું એને મારા દાસ અતિ પ્યારા રે, માનું એને મારા દાસ અતિ પ્યારા રે. ચડે જેમ કળશ શિખર પર રે, ચડે જેમ કળશ શિખર પર રે. એમ એને પહોંચાડું અક્ષર ઘર રે, એમ એને પહોંચાડું અક્ષર ઘર રે. વાલા મહારાજ કહે છે કે હે મારા સંતો, હે મારા વાલા લાડીલા ભક્તો, મારા ડાબા ચરણારવિંદમાં જે 7 ચિહ્નો છે એનો હું આપને મહિમા કહું છું. કોઈ હોશિયાર મહિમા સમજનાર ભક્ત જો આ ચિહ્નને ધ્યાનમાં ધારે, એનું ચિંતન કરે, એનો મહિમા વિચારે, તો ખરેખર બહુ બધા લાભોને તે ભક્તને હું પમાડું છું. એમાંય મારા ડાબા ચરણારવિંદના તળામાં કળશનું ચિહ્ન છે. કોઈ મારા પ્યારા ભક્ત એ કળશને ધ્યાનમાં ધારે તો હું એને મારું દાસત્વ આપું છું. જે મને બહુ પ્યારું છે, હું કેટલાકને મુક્તિ આપું છું પણ દાસપણું નહીં આપું. કળશનું ધ્યાન કરનારાનો કળશ ચડાવી દઉં છું. જેમ કોઈ મંદિર પૂરું થાય એને માથે કળશ ચડે છે ત્યારે એ મંદિર પૂર્ણ થયું ગણાય છે. એના ઉપરથી કહેવત પડી, કોઈ કામ પૂર્ણ થાય ત્યારે માણસ કહે છે કળશ ચડી ગયો એટલે કામ પૂરું છે. એમ આ કલ્યાણના માર્ગમાં કળશ ક્યારે ચડી ગયો કહેવાય? હું એને અક્ષરધામમાં પહોંચાડી દઉં છું એટલે એ કળશ ચડ્યો કહેવાય. એમ એને પહોંચાડું અક્ષર ઘર રે, એમ એને પહોંચાડું અક્ષર ઘર રે. ચડે જેમ કળશ શિખર પર રે, ચડે જેમ આ કળશનો અજબ મહિમા. શિખર પર રે. ભર્યો હોય કળશ અમૃતે જેમ રે, ભર્યો હોય એમાં આ કળશમાં અમૃત ભર્યું હોય એમ ભરું એના હૃદયે દિવ્ય રસ તેમ રે. કળશમાં અમૃત ભર્યું હોય એમ એના હૃદયમાં હું દિવ્ય રસ ભરું છું. મારી મૂર્તિનું સુખ યા તો ભક્તિ રસ, ગજબનો પ્રેમ કે જે પ્રેમ બધાને મળવો મુશ્કેલ છે, જેને પરાભક્તિ કહેવાય છે, એ હું એના હૃદયમાં જો કળશનું ધ્યાન કરે તો ભરી દઉં છું. કહેતા એને દિવ્ય મારી મૂર્તિનું સુખ આપું છું અને મારી દિવ્ય ભક્તિ દાનમાં આપું છું. આટલું બધું આ કળશનું ધ્યાન કર્યાનું ફળ છે. ત્યારે શા માટે ધ્યાન ન કરીએ? પરમાત્માના ચરણમાં રહેલા કળશને પ્રેમથી ચૂમા કરીએ. કરી પૂર્ણ કરાવું મંગલ કામ રે, પરિપૂર્ણ કરાવું મંગળ કામ. એને પૂર્ણ કામ બનાવું, એની બધી ઈચ્છા પૂરી કરી નાખો, અયોગ્ય ઈચ્છા ખતમ કરી નાખો અને પછી સારા એના જે મંગળકારી કાર્યો હોય એ એની પાસે કરાવું. બોલ્યા વાલો જ્ઞાન જીવન ના શ્યામ રે, બોલ્યા વાલો જ્ઞાન જીવન ના શ્યામ રે. પરિપૂર્ણ કરાવું મંગલ કામ રે, પરિપૂર્ણ કરાવું મંગલ કામ રે. વાહ હે મહારાજ, આવા તમારા ચરણારવિંદ, આવી અદ્ભુત દિવ્ય તમારી મૂર્તિ. અર્ધચંદ્ર
ધ્યાને ધારે કોઈ પ્રેમી રે. અર્ધચંદ્ર મહારાજના ડાબા ચરણમાં અર્ધચંદ્રનું ધ્યાન, એનો મહિમા. એને અમે ખામી ન રાખીએ કેની રે. આ મારા વામચરણના અર્ધચંદ્રનું કોઈ ધ્યાન કરે, કોઈ પ્રકારની અને ખામી ન રહેવાતી, એવો ન્યાલ કરી દઈએ. કોઈ જો હેત કરીને અમારા ચરણમાં રહેલા અર્ધચંદ્રનું ધ્યાન કરે, એને પ્રેમ કરે, એને ચૂમે, એને અમે ખામી ન રાખીએ કેની રે. એને અમે ખામી ન રાખીએ કેની રે. અર્ધચંદ્ર હો અર્ધચંદ્ર ધ્યાને ધારે કોઈ પ્રેમી રે. અર્ધચંદ્ર ધ્યાને ધારે કોઈ પ્રેમી રે. અંતરેથી કાઢું અજ્ઞાન અંધારું રે. અંતરેથી કાઢું અજ્ઞાન. મહારાજના 16 ચિહ્નનો મહિમા ગજબ. અંતરેથી કાઢું અજ્ઞાન અંધારું રે. કાઢું અજ્ઞાન અંધારું. હરે જ્ઞાન રૂપી શીતળ શાંત અંજવાળું અદ્ભુત જ્ઞાન રૂપી આપું અંજવાળું સારું રે. જ્ઞાન રૂપી આપું અંજવાળું. ધ્યાન કરો 16 ચિહ્નનું. જ્ઞાન રૂપે આપું અજવાળું સારું રે. જ્ઞાન રૂપી આપું અજવાળું સારું રે. ચંદ્ર જેવી ચંદ્ર જેવી શીતળતા નિર્મળતા રે. ચંદ્ર જેવી શીતળતા અને નિર્મળતા નિર્મળતા રે. તાપ ટાળી આપું સુખ મન ગમતા 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 રે. અર્ધચંદ્ર અર્ધચંદ્ર ધ્યાને ધારે કોઈ પ્રેમી રે. અર્ધચંદ્ર ધ્યાને ધારે કોઈ પ્રેમી રે. એને અમે ખામી ન રાખીએ કેની રે. હો માલામાલ કરી દે, ન્યાલ કરી દે. એને અમે ખામી ન રાખીએ કેની રે. ખામી ન રાખીએ કેની રે. વળી મુજ પર પ્રેમ સાગર ઉભરાવો રે. મુજ પર ચંદ્રમા પૂર્ણિમાનો ઉગે ઉભરાવો રે. ત્યારે સાગરીય ચંદ્રમામાં લોભાઈને ઉફાળે આવે, એને પૂનમનું વાધું કહેવાય. એમ મારા ચરણના ચંદ્રનું કોઈ દર્શન કરે તો એના હૈયામાં પ્રેમ સાગર ઉભરાય. અરે વાધુ આવે મારા તરફ, એવો પ્રેમ હું એને કરાવું છું. આ મારા વામચરણમાં રહેલા અર્ધચંદ્રનું કોઈ પ્રેમથી ધ્યાન કરે તો મુજ પર પ્રેમ સાગર ઉભરાવું રે. મુજ પર પ્રેમ સાગર ઉભરાવું રે. જ્ઞાન રૂપી કુમુદને વિકસાવું રે. જ્ઞાન રૂપી કુમુદને વિકસાવું રે. થોડું ધ્યાન દીજીએ. આપણે ત્યાં જે કમળ થાય છે એ 2 પ્રકારના છે. એક રાત્રે ખીલે અને બીજા દિવસે ખીલે. દિવસે ખીલે એ સૂર્યમુખી કમળ કહેવાય. એ સૂરજના તાપને પામીને એ ખીલે. અને રાત્રે ખીલે એને પોયણા કહેવાય અથવા કુમુદીની કહેવાય. કુમુદ અદ્ભુત ચંદ્રમાનું અંજવાળું પડે અને રાત્રે જે ખીલે એ કુમુદ કહેવાય, કુમુદીની કહેવાય. આપણા સંત સરોવરમાં જે કમળ છે એ રાત્રે ખીલનારા કમળ છે. સવારે સૂર્યનારાયણ ઉગે, એનો તાપ પડે એટલે તરત મુરઝાઈ જાય, અને રાત પડે ને ચંદ્રમા ઉગે ને એની શીતળ કિરણો પડે એટલે એ ખીલે. તો ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે મારા ચરણમાં જે ચંદ્ર છે
એનું જો તમે ધ્યાન કરશો તો જ્ઞાન રૂપી કુમુદને હું વિકસાવી દઈશ, તમારા અંતરમાં રહેલા જ્ઞાન રૂપી કમળને ખીલવી દઈશ. બાપ તમને જ્ઞાની કરી મૂકીશ, બધું યાદ રહેવા માંડશે. મુજ પર પ્રેમ સાગર ઉભરાવું રે, મુજ પર પ્રેમ સાગર ઉભરાવું અને જ્ઞાન રૂપી કુમુદને વિકસાવું રે. જ્ઞાન રૂપી કુમુદને વિકસાવું ઓ જ્ઞાન રૂપી કુમુદને વિકસાવું રે. જ્ઞાન રૂપી કુમુદને વિકસાવું આ અર્ધચંદ્ર કમાલ, આ અર્ધચંદ્ર ધ્યાને ધારે કોઈ પ્રેમી રે. અર્ધચંદ્ર ધ્યાને ધારે કોઈ પ્રેમી રે. એને અમે ખામી ન રાખીએ કેની રે. અમે ખામી ન રાખીએ કેની રે. તારે કોઈ પ્રેમી રે. તારે કોઈ પ્રેમી રે. કરું એના સર્વે ગુણોનું પોષણ રે. વાવા સર્વે ગુણોનું પોષણ રે. ચંદ્રમા જ્યારે ઉગે ત્યારે 18 ભાર વનસ્પતિનું પોષણ થાય છે. ચંદ્રમા ન હોય તો કોઈ વનસ્પતિ નિખરે નહીં, ખીલે નહીં. ચંદ્ર અને સૂરજના અંજવાળે તો આ ધરતી ઉપર બધી સૃષ્ટિ સજીવ બને છે, ખીલે છે, વિકસે છે, પોષણ પામે છે અને ફળ આપે છે. આ ચંદ્રનું જો ધ્યાન કરવામાં આવે તો એના સર્વ ગુણોનું પોષણ કરું છું. નહીં જેવા ગુણો હોય પણ મારા ચંદ્રમાના ધ્યાનથી એના ગુણો મજબૂત અને મહાન વિશાળ બનાવી દઉં છું. કરું એના સર્વે ગુણોનું પોષણ રે. કરું એના સર્વે ગુણોનું પોષણ રે. એમ જ્ઞાન બોલ્યા સ્વામી નારાયણ રે. એમ જ્ઞાન બોલ્યા સ્વામી નારાયણ. અરે એવું જ્ઞાન પોતાના ચરણારવિંદમાં રહેલા ચિહ્નોનું બોલ્યા સ્વામી નારાયણ રે. એમ જ્ઞાન બોલ્યા સ્વામી નારાયણ રે. અર્ધચંદ્ર ધ્યાને ધારે કોઈ પ્રેમી રે. અર્ધચંદ્ર ધ્યાને ધારે કોઈ પ્રેમી રે. એને અમે ખામી ન રાખીએ કેની રે. રે અમે ખામી ન રાખીએ કેની રે. અરે એને અમે ખામી ન રાખીએ કેની રે. 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 વ્યોમ ચિહ્ન અતિશય સુખ દેનાર 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 રે. હે વ્યોમ ચિહ્ન અતિશય સુખ દેનાર રે. આ વ્યોમ ચિહ્ન અતિશય સુખ દેનાર રે. મારા ભક્તો ધ્યાને ધરો કરી પ્યાર રે. મારા ભક્તો ધ્યાને ધરો કરી પ્યાર હે રે. મારા ભક્તો ધ્યાને ધરો કરી પ્યાર રે. મારા ભક્તો ધ્યાને ધરો કરી પ્યાર રે. હે મારા ભક્તો પ્રેમથી મારા ડાબા ચરણના વ્યોમ ચિહ્નનું તમે ધ્યાન ધરો. એ અતિશય સુખ દેનાર છે. અમે સુખ આપશું, તમે ધ્યાન કરો. મારા ધ્યાને સુખી થશો મારા દાસ રે. મારા ધ્યાને સુખી થશો મારા દાસ રે. ધ્યાન ધરી તળશે સર્વ કંકાસ રે. ધ્યાન ધરી તળશે સર્વ કંકાસ રે. ટેન્શન જતું રહેશે, રોગો મટી જશે, શાંતિ થશે, પ્રફુલ્લિત રહેશો, ઉત્સાહ શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ વધશે. ધ્યાનના તો બહુ ફાયદા છે. એટલા માટે દુનિયામાં કેટલાક માણસો કેટલીક પ્રકારે
કરતા હોય છે અને એની ક્લિપો બહાર પાડતા હોય છે, બધાને એમાં જોડતા હોય છે, જ્યારે આપણને તો આપણો વાલો પોતે એમાં જોડે છે અને કેટલો મહિમા સમજાવે છે. મારા ધ્યાને સુખી થશો મારા દાસ રે, મારા ધ્યાને સુખી થશો મારા દાસ રે. ધ્યાન ધરતા ટળશે સર્વ કંકાસ રે, ધ્યાન ધરતા ટળશે સર્વ કંકાસ રે. હે ધ્યાન ધરતા ટળશે સર્વે કંકાસ રે. મહારાજ ટળશે સર્વ કંકાસ રે. હરે વ્યોમ ધ્યાને જાણી મહિમાય રે, હરે વ્યોમ ધ્યાને જાણી મહિમાય રે. કરું એને નિર્લેપ કરી સહાય રે, કરું એને નિર્લેપ કરી સહાય રે. માયાથી હું એને નિર્લેપ કરી દઉં એવી સહાય કરું અને મારી મૂર્તિમાં અખંડ એને જોડી દઉં. વળી થાય નિર્દોષ ને નિર્વિકારી રે, વળી થાય બધા દોષ એના નાશ થઈ જાય, નિર્વિકાર. બધા વિકાર એના ટળી જાય છે મારી કૃપાથી. આપું વળી વિશ્વ દૃષ્ટિ સુખકારી રે, આપું વળી વિશ્વ દ્રષ્ટિ સુખકારી રે. આખા વિશ્વમાં જે કંઈ થતું હોય તે જાણી શકે એવી દૃષ્ટિ આપો. આટલો બધો મારા વ્યોમ ચિહ્નનો મહિમા છે. સુખકારી વિશ્વ દ્રષ્ટિ આપો. યા તો વિશ્વમાં જ્યાં જ્યાં નજર જાય ત્યાં મારું દર્શન થાય એવી વિશ્વ દ્રષ્ટિ એને હું કરી આપું છું. જો મારા ચરણના વ્યોમ ચિહ્નનું ધ્યાન કરે તો વિશાળતા આપી લઘુતાને ટાળું રે, વિશાળતા. વ્યોમનો અર્થ થાય છે ભૂતાને ટાળું રે. જેમ આકાશ વિશાળ છે એમ હું એને ચિદાકાશ રૂપ બનાવીને અતિ વિશાળતા આપું છું, વિભુ કરી મૂકું. અને એની દેહાભિમાન રૂપી લઘુતા, સંકુચિતતા, અજ્ઞાનતાને ટાળી દઉં છું. એમ કહે જ્ઞાનનો નાથ કૃપાળુ રે, એમ કહે જ્ઞાનનો નાથ કૃપાળુ રે. અરે એમ બોલ્યા જ્ઞાનનો નાથ કૃપાળુ રે, એમ બોલ્યા જ્ઞાનનો નાથ કૃપાળુ રે. વ્યોમ ચિહ્ન હો પલાનું વ્યોમ ચિહ્ન અતિશય સુખ દેનાર રે, વ્યોમ ચિહ્ન અતિશય સુખ દેનાર રે. મારા ભક્તો ધ્યાને ધરો કરી પ્યાર રે, મારા ભક્તો ધ્યાને ધરો હે ભક્તો સાંભળો, પ્યાર રે. ધ્યાને ધરો. ગોપદનું મુજ ચરણમાં છે ચિહ્ન રે, ગાયનું પગલું મુજ ચરણમાં છે ચિહ્ન રે. રાખે કોઈ રાજી થઈ એમાં મન રે, રાખે કોઈ રાજી થઈ એમાં મન રે. તો તેને તારું વિના પરિશ્રમ રે, તો તેને તારું વિના પરિશ્રમ રે. મહા મોટો ભવસાગર વિષમ રે, મહા મોટો ભવસાગર વિષમ રે. ગાય તણા ખરીના ખાડાની જેમ રે, ગાય તણા ખરીના ખાડાની જેમ રે. તરી જાય જન જાણો તારું તેમ રે, તરી જાય ગાયના ખાડાની ખરીના તારું તે. જે ખાબોચિયાને તરી જાય માણસ સહજમાં એમ એ તરી જાય. કેમ જે હું એને એમ તારી દઉં છું ભવસાગર. ધનુષ્યને ધ્યાને ધારે જન ન કીરું. હવે મારા ચરણમાં ધનુષ્યનું ચિહ્ન છે, એનું જો કોઈ ધ્યાન કરે
રે તેનો કેદી કામાદિ શત્રુઓ થકી રે કેદી કામાદિ શત્રુઓ થકી રે પરાભવ થાવા નહીં દવું કાંઈ રે પરાભવ થવા નહીં દઉં કાંઈ રે જ્ઞાન સ્વામી કરું હું તેની સહાય રે જ્ઞાન સ્વામી કરું હું તેની સહાય હે જ્ઞાન સ્વામી કરું હું તેની સહાય રે જ્ઞાન સ્વામી કરું હું તેની સહાય રે આમ આપણે ડાબા પગના વ્યોમ પદ અને ધનુષ્યનો મહિમા જાણ્યો. હવે પદ ચબુદુમું અને ત્રિકોણનો મહિમા આપણે ગાઈશું. ભગવાન સ્વામિનારાયણના મુખે ગવાયેલો ગાવાનો છે, ભગવાન જ ગાય છે. ત્રિકોણને ચિત્તે રાખી જે સંભારે રે ત્રિકોણને ચિત્તે રાખી જે સંભાળે રે ત્રિકોણને ચિત્તે રાખી જે સંભારે રે ત્રિકોણને ચિત્તે રાખી જે સંભાળે રે ચાલુ એના ત્રિવિધ તાપ આવારે રે આદિ વ્યાધિ ઉપાધિ આધ્યાત્મિક આદિ ભૌતિક આરે રે કાળુ એના ત્રિવિધ તાપ આવારે રે કાળુ એના ત્રિવિધ તાપ આવારે રે સ્થૂળ સૂક્ષ્મ કારણ એ પ્રાણ દેહ રે સૂક્ષ્મ કારણ એ ત્રણ દેહ રે તેથી જુદો કરું બ્રહ્મ રૂપે એ હરે તેથી પ્રાણ શરીર ટાળી દઉં એનાથી જુદો આત્મા રૂપે બ્રહ્મ રૂપે બનાવી દઉં ભક્તને. આપું મારી એને આપું મારી સદા કાળ સેવા ભક્તિ રે ત્રિકોણનું ધ્યાન કર્યાનું બહુ ફળ મોટું. સેવા ભક્તિ રે વળી એને કરાવું મુજમાં આસક્તિ રે વળી આ મોટી વાત, આપણે આની જરૂર છે. આસક્તિ રે ત્રણ ગુણ વળી અવસ્થાઓ ત્રણ રે ત્રણ ગુણ વળી સત્વ રજતમ અવસ્થાઓ ત્રણ રે વળી અવસ્થાઓ ત્રણ રે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાઓ ત્રણ રે ઈષણાઓથી મુક્ત કરું એ જ ક્ષણ રે ઈષણાઓથી મુક્ત કરું એ જ ક્ષણ રે ઈષણા છે ત્રણ, જે શાસ્ત્રમાં બહુ પ્રસિદ્ધ છે. વિત્તેષણા, પછી સ્ત્રીએષણા, પુત્રેષણા, લોકેષણા. આનાથી હું એની રક્ષા કરું છું, મુક્ત કરું છું એ જ ક્ષણે જો મારા ત્રિકોણનું ધ્યાન કરે. આવું ફળ ત્રિકોણ ધ્યાનથી આપુરે આવું ફળ ત્રિકોણ જ્ઞાનથી આપુરે વળી જ્ઞાન દાસને મારે હૈયે ચાપુરે વાવા દાસને મારે હૈયે ચાપુરે વળી જ્ઞાન દાસને મારે હૈયે ચાપુરે વળી જ્ઞાન દાસને મારે હૈયે ચાપુરે ત્રિકોણને ચિત્તે રાખી જે સંભારે રે ત્રિકોણને ચિત્તે રાખી જે સંભારે રે કાળું એના ત્રિવિધ તાપ આવારે રે કાળું એના ત્રિવિધ તાપ આવારે રે કાળું એના વિવિધ તાપ આવારે રે કાળું એના ત્રિવિધ તાપ આવારે રે હવે મહારાજના ચણારેદમાં માછલું છે, મીન. ગજબ ગજબના આના ધ્યાનનું માછલી છે ભાઈ. મીન ચીન એ મીન ચીન સંભારે જે મન માય રે ચિહ્ન સંભારે જે મન માય રે તેને મુમાં અતિશય પ્રેમ થાય રે એને મારામાં બહુ પ્રેમ થાય. અતિશય પ્રેમ ફળ શું થાય? જળ જેમ
મીને માન્યું છે જીવન રે, જેમ જળને માછલાએ જીવન માન્યું છે, એનું જીવન છે, તેમ એને મારામાં રહે છે મન રે. તેમ આ ભક્તને પણ હું જીવન બની જાઉં, એનું મારામાં જ મન રહે, તેમ એને મારામાં રહે છે મન રે. એવી કોઈ પ્રાપ્તિ કહી નથી મોટી રે, એવી કોઈ આ મોટા મોટી પ્રાપ્તિ અખંડ ભગવાનમાં મન રહે, માટે કોઈ માયામાં ન થાશો ખોટી રે. માટે કોઈ માયામાં ન થાશો ખોટી રે. રાખો તેલ એ રાખો તેલ ધારાવત મુમાં ચિતરે, રાખો તેલ ધારાવત મુમાં ચિતરે. સ્નેહ કરે સંભારો મુજને સતત રે, સ્નેહ કરી સંભારો મુજને સતત રે. તેલ ધારાવત મારામાં મન રાખો, મારી સ્મૃતિ રાખો, અખંડ મારા સ્વરૂપની તમે યાદ રાખો, સ્મરણ રાખો, મારામાં વૃત્તિ રાખો. કાલ સંધ્યા આરતી પછી કેટલાક બાળકો મને નીચે મળ્યા, એમણે જે ભેગા મળીને આજ નક્કી કર્યું છે, કેટલાકે આટલી પ્રદક્ષિણા કરી નાખશું, કેટલાકે આટલા દંડવત કરી નાખશું, કેટલાકે કહ્યું કે અમે 24 કલાક સ્મરણ કરીશું, કેટલાકે કહ્યું કે અમે મૌન રાખીશું 24 કલાક અને ભગવાનનું અખંડ સ્મરણ કરીશું. આહા, મોટા મોટી પ્રાપ્તિ માટે આ નાની ઉંમરથી બાળકો જાણે કેડ બાંધીને મેદાને ચડ્યા છે, ત્યારે ભગવાન કેટલા રાજી થતા હશે. મને સ્નેહ જાણો અતિ ઘણો વાલો રે, મને સ્નેહ જાણો અતિ ઘણો વાલો રે. સ્નેહને સમાન નહીં કોઈ સ્નેહને સમાન. નિષ્કાળ સ્વામીએ ભગવાનમાં સ્નેહની મહત્તા ગાવા માટે તો આખો એક ગ્રંથ લખ્યો, સ્નેહ ગીતા. એમાં ગોપીઓને દ્રષ્ટાંત બનાવીને આપણે ભગવાનને વિશે કેવો સ્નેહ કરવો જોઈએ એની બહુ સરસ સમજ આપી. અને સ્નેહ વિનાના માણસ તો હાવ ફૂંકાઈ ગયેલા સરોવર જેવા છે, વર વિનાની જાન જેવા છે, સુગંધ વિનાના ફૂલ જેવા છે, પ્રાણ વિનાના શરીર જેવા છે. આમ બધી ઉપનાઓ આપી અને ભગવાનની સ્નેહ ભક્તિને એટલી બધી વખાણી. તો વાલા ભક્તો, આ મીન ચિહ્નનું ધ્યાન કરવાથી ભગવાનમાં ગાઢ આસક્તિ થાય છે, સ્નેહ થાય છે અને ભક્ત ખાટી જાય છે. મને સ્નેહ જાણો અતિ ઘણો વાલો રે, મને સ્નેહ જાણો અતિ ઘણો વાલો રે. એના વિના જ્ઞાન પરિશ્રમ ઠાલો રે. ગમે એટલું તપ કરો, વત કરો, પ્રદક્ષિણા કરો, દંડવત કરો, જે કરો તે હાલો રે. પણ સ્નેહ નહીં હોય ને તો એ હાવ ખોટો પરિશ્રમ થયો એમ સમજવો. માટે ભગવાનમાં સ્નેહ થાય એના માટે મીન ચિહ્નનું ધ્યાન કરવું બહુ ઉપયોગી છે. કહ્યો મારા ચરણનો સુખદાય રે, કહ્યો મારા આ સાથે ચિહ્નનો મહિમા ગવાય છે. સુખદાય રે. 16 ચિંતનો મહિમાય રે, 16 ચિંતનો સુખદાયી મહિમા ગાયો. ધારો રે વિચારો વારંવાર રે, ધારો રે વિચારો વારંવાર રે. વળી હે તે સંભાળજો કરી પ્યાર રે, વળી હે તે સંભાળજો કરી પ્યાર રે. નહીં રહે છેટું મુજથી લગાર રે, નહીં રહે છેટું મુજ. વાહ વાહ, એકતાથી જી. રાજી થઈ સુખ આપીશ અપાર રે. થઈ વાહ મારો વાલો, કેવું બોલ્યા, ચલો કેવું બોલ્યા. અપાર હે રાજી થઈ સુખ આપીશ અપાર રે, રાજી થઈ સુખ આપીશ અપાર રે. કહે સુણે પાઠ કરે દઈ મન રે. આ 16 ચિહ્નના મહિમાનો કોઈ પાઠ કરે, સાંભળે, ગાય, ગવડાવે. કહે સુણે પાઠ કરે દઈ મન રે. આ પદોને કંઠસ્થ કરીને કોઈ ગાય, દઈ મન
હે તેના બધા નાશ કરીશ વિઘાન રે વાવા નાશ કરીશ વિઘ્ન રે. એના જીવનમાં આવતા નાના મોટા કલ્યાણમાં હોય, દેહના હોય, સંસારના હોય, વ્યવહારના હોય, કોઈ પણ પ્રકારના વિઘ્નો હોય, બધા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું નાશ કરી દઈશ. અનેક આવે ગૌરાવે ધરી ધ્યાન રે. આ મહિમાને કોઈ ગાય ગવડાવે. ધરી ધ્યાન રે. જ્ઞાન સ્વામી આપું એને મારું દાન રે. હું મારું ખુદનું દાન એને દઈ દઉં, મૂર્તિ આપી દઉં, વશવર્તું. જ્ઞાન સ્વામી આપું એને મારું દાન રે. જ્ઞાન સ્વામી આપું એને મારું દાન રે. કયો મારા ચરણનો સુખદાય રે. કયો મારા ચરણનો સુખદાય રે. 16 ચિંતનો મહિમાય રે. 16 ચિંતનો મહિમા રે. 16 ચિંતનો મહિમાય. સહજાનંદ સ્વામી મહારાજ.